અને હવે વાત કરીએ પેટ્રોલ ડીઝલની અછતની। રાજકોટમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ છે। એસોસિએશન સભ્યોની આઈઓસી કંપની ખાતે રજૂઆત। ડીલરોને પૂરતા જથ્થાને લઈને તેમણે રજૂઆત કરી છે। ડીલર એસોસિએશનના સેક્રેટરીએ નિવેદન આપ્યું છે કે જથ્થો ન મળવા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી। સિટીમાં કદાચ 6-7 પંપ છે રાજકોટ સિટીમાં, અને બારે બીજા સિટીમાં એકાદ બે પંપ બંધ છે આઈઓસીના। પર્ટિક્યુલર હું આઈઓસીની જ વાત કરું। નાયરા મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી સારા એવા પંપ બંધ છે। ટકાવારીમાં મને ન ખબર હોય નાયરાની, કારણ કે અમારો વિષય નથી એમ, પણ નાયરાને વધારે ઇફેક્ટ પડી છે, એમના વધારે પંપ બંધ છે। પણ આઈઓસીમાં અત્યારે આ પરિસ્થિતિ છે। કોઈ મારી એટલું જ કહેવાનું છે કે તેમની જરૂરિયાત મુજબનું પેટ્રોલ ડીઝલ મંગાવે। કોઈ એવી અછત છે નહીં હાલના સંજોગોમાં, કોઈએ પેનિક થવાની જરૂર નથી। તો ઉપલેટામાં 4 દિવસથી બંધ છે અને એ ભાઈ અહીંયા અત્યારે હાજર છે। બધાને તકલીફ એક જ છે કે જેની પોતાની ગાડી નથી, ટ્રાન્સપોર્ટની ગાડીમાં આવે। ટ્રાન્સપોર્ટની ગાડીઓ કંપનીના ટેન્ડર્સ 5 વર્ષ પહેલા બહાર પડી ગયેલા હોય છે। અત્યારે કંપનીને જરૂરિયાત છે 50 ગાડીની, જ્યારે ટ્રાન્સપોર્ટની ગાડી 25 જ અવેલેબલ છે, કે જે ઓલરેડી અંદર એગ્રીમેન્ટથી બંધાયેલી છે। અત્યારથી નવી 25 ગાડી કંપની લઈ નથી શકતી। તકલીફ એ જ છે। એને કારણે જે ડીલરોની પોતાની ગાડી નથી એમને માલ મેળવવામાં થોડો તકલીફ પડે છે। ચાલુ નહીં થાય તો એસોસિએશન શું કરશે? ફરીથી અમે મિટિંગ કરીશું જીવનભાઈ, કંપની સાથે। કે ખરેખર મળશે? 100% મળશે। અત્યારે ખાતરી આપી છે, સાહેબે જ ખાતરી આપી છે, બધા જ એમની સાથે છે। અને સરકારી જવાબ છે આ? ના ના, એવું નથી। હું આટલા 50 વર્ષથી આ બિઝનેસમાં છું। મને ખ્યાલ છે કે જ્યારે કંપની બાંહેધરી આપતી હોય ત્યારે એ લોકોને ઓફિસરને એની પોતાની જવાબદારી હોય છે, અને સારી રીતે એ પરિપૂર્ણ થતી હોય છે। તમે એવું કીધું હતું અગાઉ કે પેટ્રોલની માંગમાં વધારો થયો, ડબલ માંગમાં વધારો થવાનું કારણ પહેલા 35 ટેન્કર જોતા હોય 70 તો ડબલ માંગ। એનું રીઝન તમને બે વસ્તુ સમજાય દઉં। પેટ્રોલમાં પહેલી વસ્તુ એ કે પેટ્રોલમાં કોઈ તંગી નથી, નંબર 1। હવે બીજી વસ્તુ આવે ડીઝલમાં એસઆર બંધ થઈ ગયા, નાયરા બંધ થઈ ગયા છે, રિલાયન્સમાં અમુક બંધ છે, અને કન્ઝ્યુમર્સ જે ડાયરેક્ટ લેતા હતા કંપનીઓ પાસેથી, જેના 22 રૂપિયા લીટરે કંપનીઓએ વધારી આપ્યા, એનો બધો જ લોડ રિટેલ આઉટલેટ ઉપર આવ્યો છે। તો પછી ડિમાન્ડ તો વધવાની છે, જેટલી ગાડીઓ છે એટલી જ સપ્લાય થવાની છે। જીવનભાઈ, ક્રૂડના ઉત્પાદનની અંદર અસર પડી છે, તો લાગે છે અઠવાડિયે 10 દિવસમાં આ